झुकता वही है जिसमें जान होती है, अकड़ तो मुर्दे की पहचान होती है। જેનામાં જાન હોય ઝૂકે, મરેલો માણસ કોઈને ઝૂકતો નથી। મૂર્ખ માણસ કોઈને નમે? મૂર્ખ માણસ આગળ ભાગવત આખી કઈ નાખી તો એને કાંઈ અસર ન પડે। અમારા ગુરુજી અમને કહેતા કે વિભૂષણ મૌન પંડિતા નામ, મૂર્ખ માણસને આગળ ચૂપ રહેવું સારું, એને આગળ ચૂપ રહેવું સારું। વિભૂષણ મૌન પંડિતા નામ। પણ બધા આગળ ઝૂકવાનું ના, ભાઈ હું મોટો, એમ ચાલે? નમશું તો પ્રભુને ગમશું। આપણે કોઈ સ્ટેશનની ટિકિટ કરાવવા ગયા હોય, આપણે ગુસ્સેમાં બોલીને ભાઈ ટિકિટ કરી દે બે મને, તો એ વાર કરે, ઉભા રહો 2 મિનિટ 5 મિનિટ। આપણે એમ કહીને પ્રભુ અહીંયાથી આ સ્ટેશનની આ ટિકિટ કરવી છે, કરી દો ને। એ રાજી થાય માણસ, પ્રેમ થયો કે આ મને પ્રેમથી વ્યક્તિએ કીધું તો આનું કામ હું ઝપાટે કરીશ। આજ હું તમને ભાગવત ગુસ્સામાં સંભળાવું, તમને કાંઈ ન સમજાય એવું તો તમે કાલથી આવો, એ જ સેમ ડે રિટર્ન ટ્રેન તમે લઈ લો ને। પણ જો આમ પ્રેમથી સમજાવી, આવી ધૂન ગાઈ, આવા ભજન કરીએ, આવું સંગીત તો ગમે, પણ 7 દિવસ શું મહિનો પણ રહી જાય। પણ નમવું પડે પ્રભુ પાસે। આ 7 દિવસ ગુસ્સો નહીં કરવાનો। રાજા પરીક્ષિત તો અન્ન સન વગર બેઠા હતા, પાણી પણ નતા પીતા, અને એક ચીજથી કથા સાંભળી હતી। પણ અહીંયા તો તમને સવારે ચા પાણી નાસ્તો, બપોરે જમણવાર, સાંજે 5 વાગે ચા પાણી નાસ્તો, વળી રાતે જમણવાર, તમને 4 ટાઈમ મળે તો આવી કથા ના સાંભળી શકો? ત્યારબાદ સુખદેવજી મહારાજને અહીંયા નમસ્કાર કર્યા।